મણસે બે વણવા લાય ઓલું વેવણું આ વેવણું લઈ તું બનાવે છે લાય ઓલું વેવણું પાટલી લે આલે બટા વણમાં મણ ફટાફટ કરતી બસ મણ વણમાં હા તું હું બનાવીશું પાણીપુરી પાણીપુરી હા કોને ખાવાની છે બાને નહીં તાર મમ્મીને ખવડાવવાની આ પાણીપુરી. જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આઈ હોપ કે મજામાં જ છો. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજે છે રાંધણસઠ અને મમ્મીની થોડો ઘણો નાસ્તો બનાવવાના છે, તો તમને બતાવશું હું બનાવવાના છે. અત્યારે કંઈક 10 જેવું થયું છે, કારણ કે આગલો કેમેરો છે એટલે તમને થોડું ઉલટું દેખાતું છે, બાકી 10 ને 3 થઈ છે. અને આ જો થોડોક સામાન પડ્યો છે, આ સેટી ઉપર પડ્યો છે, એ તમને દેખાતો હોય તો. ને મમ્મી ને દીદી કરે છે કામ, તો હજી મારે થોડુંક નાવાનું બાકી છે, થોડુંક એટલે બાકી જ છે એમ આખું, એમાં તો કંઈ હોય નહીં બીજું. તો પહેલાં હું ફટાફટ નાહી ધોઈને થઈ જાઉં રેડી, અને પછી પાછો હું તમને મળું. તો વ્લોગમાં એન્ડ સુધી બના રહેજો, બહુ મજા આવશે. હાલો તો નાહી ધોઈને થઈ જાઉં રેડી, પછી પાછો હું તમને મળું. શું કરશો તું? અહીંયા આવીએ હા બસ હરખી બેહી જા. કહી દે હેલો ગાઈઝ, આમ કહી દે હેલો. બોલ બોલ હેલો, હરખું બોલ, હરખું બોલી જા. તો હેલો ફ્રેન્ડ્સ, તો હું નહીં તો થઈ ગયો છું રેડી, અને માસી વેદુબેન અને અમારે વીરભાઈ આવી ગયા છે. વીરભાઈ રમે છે બારીએ, તમે જોઈ શકો છો. તારું નામ શું છે? હેદુ. હેલો કહી દે હેલો. તારું દેવું છે એમ ન કરે. હેદાસી દોડાય તું દોડાય છો કે નહીં? તો મમ્મીની લોટ બાંધે છે, તો તમે જોઈ શકો છો. માસી ને મમ્મી, માસી હેલ્પ કરાવવા આવ્યા છે. જો આ હેદાસી બેન જો. હેલ ડાન્સ કર, ડાન્સ હરખો ગુલાબી સાડીનો ડાન્સ કર. તો શેનો લોટ બાંધો છો તમે માસી? જીરાપુરી. અને મમ્મી શક્કરપારા. જીરાપુરી બનાવશું, હા પછી બનાવશું ખાખરા. ખાખરા. હરખી બેહી જા હજુ. ખાખરા પછી સેવડો બનાવીશું. હજુ તે અહીંયા તો જો, અહીંયા તો તે કોઈને કીધું નહીં. હરખું રેમ આમ જો, સર્વિસ કરવા બેટા. હજુ અહીંયા હોય નથી. કોણ એવું? હે વેદાંશી, કોણ એવું? હે કુવાઈ? એ હું એ તને અહીંયા શું થયું? શું થયું મને બતાવી દો. આ શું થયું અહીંયા? આ જો વીરભાઈ એવો. તો માસીને તો લોટ બંધાઈ ગયો છે, અને આ એનો વેવણું લીધું. હાલો રોટલી બનાવો ફટાફટ. હાલો. પૂરી બનાવે. હમણાં વીરભાઈ બનાવવા મનશે હો. આલે જો વીર બનાવશે બેસી જા. જીરાપુરી ને બેસી જા. જીરાપુરી બનાવશે શક્કરપારા. હા આલી મણસે બે વણવા લાય ઓલું હે. વેવણું આ વેવણું લઈ હેદાંશી. તું બનાવે છે લાય ઓલું વેવણું પાટલી લે આલે બટા વણમાં મણ ફટાફટ કરતી બસ મણ વણમાં હા તું હું બનાવીશું પાણીપુરી પાણીપુરી. હા કોને ખાવાની છે? બાને નહીં તાર મમ્મીને ખવડાવવાની આ પાણીપુરી. નેહલને ખવડાવવાની. કોને? નેહલ. બાને પાણીપુરી ન ભાવે. મને પાણીપુરી તીથી ભાવતી. નત તને ભાવે? નહીં નો ભાવે. તને શું ભાવે? એવી પાણીપુરી ભાવે. દીદીને શું ભાવે? વેદાંશી તને શું ભાવે? બેયને પાણીપુરી ભાવે. તો તમારે આ કાંઈ બીજું નથી બનાવવું, બધી પાણીપુરી જ બનાવ. હા પાણીપુરી ખાધા કરે એમ. હા રોજ રમવા આવે તે હરી ફરીને પાણીપુરી. એ તું
છોકરી છો હે તું છોકરી છો તે પાણી તો મમ્મીની શક્કરપારા બનાવે છે. આ બે જોવા એવા શું થયું હજુ હજુ આ જો શક્કરપારા વણાઈ જશે થોડા પછી વણાઈ જાય એટલે આપણે તળી નાખીએ. હા તળાઈ જાય એટલે પછી મંડો ખાવા. હા પછી તો ખાવાના જ હોય ને. હા કાંઈ આઈટમ છે આજ રાંધણ છે. કાલ ટાઢું ખાવાનું હોય છે ને તો કાંઈ મારે તો આખો દી ટાઢું ખાવાનું. હા અમારે ગરમ. તમારે ટાઢું ખાવાનું પછી તમને ટાઢું ન ભાવે તો ગરમ કરી દેવું પડે ને. હા પેલા આની આખી મોટી ઓલી બનાવી નાખે ને પછી કટકા કરી નાખે. હા માસી વણતા જાય છે. હાલો તો જો આ શક્કરપારા તળાવવા મીંડા છે. મેં હું આને આમ કરું હા ફેરવું. હલાય તને ન આવડે. અરે ખાલી જોઉં છું. જો મમ્મી અહીં ઊભા છે. હા જો લેવ કાઢી લે કેવા ફૂલ્યા બાકી. અને આ બધા અહીંયા લઈ લીધા છે. આ જો મમ્મી તળે છે. હા હજુ ઈ શું છે? તો જો કેવા મસ્ત બન્યા છે. જો તમે જેવા થયા. હા લા બનાવશે પછી આની વારી આ પૂરીની. એ જો જો વીર શું કર્યું ઈ હજુ મને આપને તો ફાઇનલી હવે આ જીરાપુરીની વારી આવી ગઈ છે. ઓકે આ જો એક બે તેડી છે જોવા માટે. પહેલાં સારી થઈ કડકડી. મમ્મી જાજી લાવવા માંડ્યા છે એટલે હમણાં તળવા માંડ્યા ને પછી અમે ખાવા માંડી. હા એ ઓલા લસણિયા ગાંઠિયા બનાવવાના છે. અમારે વેદાંશી બેન અને પપ્પા બે લસણ ફોલવા માંડ્યા છે. અને માસી હજી આ વણે છે. માસી કે વણવામાં તો ઓછી નથી આવતી એમ. એ શું કરશો વેદાંશી? અહીંયા જો વેદાંશી એ શું કરશો તું? અહીંયા એવું હાવ તેલ ઉછે જો. હા એ દરવાજો પેક કરે છે પાછો. આના ભાઈ આવો બસ ઠીક. એને અહીંયા આવું હતું એટલે ફરીને આવો પપ્પા. હા કે હા વેદાંશી ને આવડે છે લસણ ફોલ? હા કે તો લસણ આવડે છે. હલો હવે આ તળી નાખે પછી ઓલા ગાંઠિયા બનાવવાના છે કા મમ્મી? હા પૂરી આવડે તરાઈ ગઈ જીરાપુરી. હોવ બાકી શક્કરપારા તો બધા ઓકે જ છે. તો મિત્રો તમે જોઈ શકો છો જીરાપુરી તળાઈ ગઈ છે એકદમ મસ્તની. જો કડકડી. અને હવે એટલી થોડીક જ બાકી છે તો એ મમ્મી હમણાં તળી નાખે એટલે ઓકે. અને પછી લસણિયા ગાંઠિયાનો વારો. શું કેવું મમ્મી? હાલો આ તળાઈ જાય એટલે એનો વારો પછી ગાંઠિયા બનાવીએ. ઓકે સારું ચાલો તો મળીએ થોડીક વાર પછી. તો ગાંઠિયા બનાવવા માંડ્યા છે મમ્મી. જો તીખા લસણવાળા કા સરસ.
કઈ હેદા છી ત્યાં શું કરશો? પછી મારા પપ્પા થોડીક વસ્તુ લેવા છે તૈયાર, એ પણ હું તમને બતાવીશ. આજ તો નાસ્તો કરીને મારું પેટ ભરાઈ ગયું. બપોર ખાવું નહીં પડે તારે. બપોરની મારે હાંડે નહીં ખાવું છું. હજુ હેદા છી મિત્રો જો સેવ પણ બનાવી છે, થોડીક ગાંઠિયા પડી ગયા છે. હા વેદાંત છે, હલો અહીંયા આ શું છે? મમરાની ઠેલી છે. આ તો ચેવડો બનાવવા કાં અહીંયા જો શું છે લાવ. હા ભગતી બેન એવા. તો મિત્રો જો નાસ્તો બધો રેડી છે. પછી મારા પપ્પા બીજી વસ્તુ લઈ આવ્યા છે, સિંગ ભજીયા, ભાખરવડી, હા સાદા ગાંઠિયા, આ લાડવા. પછી બાકી તો આપણે ઘરે બનાવ્યું છે સેવ, પછી આ પૂરી, ચેવડો, તો આવું બધું બનાવ્યું છે. અને હવે ટેસ્ટ કરે છે બધાય. બાકી મેં તો કરી લીધો છે. પપ્પા અહીંયા બેઠા. તો મિત્રો આજનો વ્લોગ હું એન્ડ કરી નાખું છું, કેમ કે હજી મેહુલભાઈના બર્થડેનો વ્લોગ એ બનાવવાનો છે ભાગ 2 કરીને, તો પછી મોટો ન થઈ જાય ને એટલે. તો આજનો વ્લોગ હું અહીંયા એન્ડ કરી નાખું છું. જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ પાછા ભાગ 2માં.